સુરતના સચિન જીઆઈડીસીમાં બરફની ફેક્ટરી પાસે ફ્લેશ ફાયર થવાથી 3 મહિલાઓ ગંભીર રીતે દાઝી હતી। ઘટનાની જાણ થતાં સચિન ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી ગયું અને પરિસ્થિતિ કાબૂમાં લીધી। દાઝેલી મહિલાઓને એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જણાય છે। ઘટનાના સાચા કારણોને જાણવા પોલીસ અને ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે। જે મહિલા દાઝેલી હતી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। બરફની ફેક્ટરી પાસે ફ્લેશ ફાયર થવાથી 3 મહિલાઓ ગંભીરતાથી દાઝી છે। ઘટનાની જાણ થતાં સચિન ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર દોડી ગયું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ફોનલાઈન પર જોડાયા છે। સાહિસ, ઘટના અંગે માહિતી આપશો। સચિન જીઆઈડીસીના બરફની ફેક્ટરી પાસેનો બનાવ સામે આવી રહ્યો છે। ફ્લેશ ફાયર થતા 3 મહિલાઓ દાઝી હોવાનો બનાવ સામે આવ્યો છે। બનાવની જાણ થતાં સચિન ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। દાઝેલા મહિલાઓને સારવાર માટે તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્રણેય મહિલાઓની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ સચિન વિસ્તારની જે બરફ ફેક્ટરી પાસેનો બનાવ સામે આવ્યો છે, મહિલાઓ દાઝ્યા હતા, એ પરિસ્થિતિમાં જ મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે અને હાલ અત્યારે સારવાર ચાલી રહી છે। સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ હજુ સતત કામગીરી કરતી નજરે પડી ગઈ છે। આભાર માહિતી આપવા માટે।